ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ। હવામાન વિભાગની મોટી આગાહી છે। રાજ્યમાં હીટ વેવની સાથે માવઠાની પણ આગાહી કરાઈ છે। રાજ્યમાં આજે ક્યાંક હીટ વેવ, ક્યાંક કમોસમી વરસાદની આગાહી છે। પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટ વેવની આગાહી છે। તો આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। આ તરફ આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ઉપરાંત આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને દીવમાં હીટ વેવની આગાહી છે। તો 2 એપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 4 દિવસમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માવઠાની આગાહી સાથે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે। તો રાજ્યમાં વિચિત્ર વાતાવરણ રહેવાનું છે અને ક્યાં કઈ રીતે કમોસમી વરસાદ ખાબકી શકે છે તે આપને જણાવીએ। આજથી જ માવઠાની ઘાત છે ગુજરાત પર અને તેવામાં કયા વિસ્તારોએ સાચવવું પડશે તો ખાસ કરીને દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં આજે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત આવતીકાલે, કારણ કે આવનારા દિવસોમાં પણ 5 એપ્રિલ સુધી આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આવતીકાલે ક્યાં માવઠું થશે જોઈ લો। સૌરાષ્ટ્રથી આપણે શરૂ કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરતમાં આવતીકાલે માવઠું થઈ શકે છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોનું ટેન્શન વધેલું છે। તો આ રીતે 1 અને 2 આજનો દિવસ અને આવતીકાલનો દિવસ માવઠાવાળો રહેવાનો છે, જો કે 5મી તારીખ સુધી સાચવવું પડશે। अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है। पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दीव, दादरा नगर हवेली, एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव। हमारा जो कोस्टल तटीय क्षेत्र है इसमें डे 1 से डे 5 तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिया है। और जो 3 डिस्ट्रिक्ट है आपका पोरबंदर, जूनागढ़, भावनगर, डे 1 में आपका हीट वेव का वार्निंग है और डे 2 में जूनागढ़ और पोरबंदर में हीट वेव का वार्निंग भी दिया गया है। આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી છે। ગુજરાતમાં ટ્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। રોગચાળાની ભીતિ, સવારે ઠંડી તો બપોર પડતા ગરમીનો અનુભવ, વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં 20% વધારો થયો છે। શરદી, ખાંસી, તાવના કેસોથી ચિંતા વધી છે। અમદાવાદ 16 સિવિલમાં છેલ્લા 1 મહિનામાં 55 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા। પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા છે। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ છે। તો ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12, માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના પણ 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે। વાત અમદાવાદની કરીએ તો ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં વધારો થયો છે। શરદી, ખાંસી સહિતના કેસમાં વધારો થયો છે। 16 સિવિલમાં 1 મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે અને પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે। તો ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા। માર્ચ મહિનામાં પણ ડેન્ગ્યુના 294, મેલેરિયાના 672 કેસ નોંધાયા। ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે। દિવસમાં બહુ વધારે ગરમી હોય છે અને રાત્રે દરમિયાન થોડી ઠંડી હોય છે અને લોકો એકદમ મેન્ટલી આ ડબલ ઋતુથી પ્રિપેર્ડ પણ નથી અને થોડી વારમાં આમ ઠંડુ પાણીનો વધારે ઉપયોગ કરતા હોઈએ આના કારણથી પણ આ સસ્પેક્ટેડ સ્વાઇન ફ્લૂના કેસીસ વધી રહ્યા છે અને મૂળ નાના બાળકો, પ્રેગ્નન્ટ લેડી, સિનિયર સિટીઝન્સ, લો ઇમ્યુનિટીના સબગ્રુપ્સ
આમાં આ સસ્પેક્ટેડ સ્વાઇન ફ્લૂના કેસીસની સંખ્યામાં વધારો જોવામાં મળી રહ્યો છે. હવામાન વિભાગની જે આગાહી હતી અને તે પ્રમાણે જે છે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ડબલ ઋતુનો અનુભવ જે છે દિવસ દરમિયાન જે છે તે કાળઝાળ ગરમીનો અનુભવ છે અને રાત્રિ દરમિયાન જે છે તે જે ઠંડક જે છે વાતાવરણમાં જોવા મળે છે અને એના કારણે અમદાવાદમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક બીમારીના કેસો એટલે કે રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. સાથે સાથે જે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસો જે છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને અમદાવાદ સોલા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં 16 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ જે છે તે સોલા સિવિલમાં જોવા મળ્યા છે. એક મહિનાની વાત કરવામાં આવે એટલે કે માર્ચ મહિનામાં 55 જેટલા કેસ સ્વાઇન ફ્લૂના જે છે તે સોલા સિવિલમાં નોંધાયા છે અને આ ઉપરાંત અન્ય જે બીમારીના કેસોની જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 કેસ જે સોલા સિવિલમાં નોંધાયા છે. મેલેરિયાના 672 કેસ સોલા સિવિલમાં નોંધાયા છે અને ચિકનગુનિયાના 33 જેટલા કેસ જે છે તે નોંધાયા છે. એટલે કહી શકાય કે નોંધપાત્ર વધારો જે છે તે આ ડબલ ઋતુના કારણે રોગચાળામાં જોવા મળ્યો છે અને જે ડબલ ઋતુના કારણે શરદી ખાંસી અને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ જે છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો. સાબરકાંઠામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે. મેળામાં પોલીસની ઓળખ આપીને દબંગઈ કરતો યુવક પોશીનાના ગુણ ભાખરી ચિત્ર વિચિત્ર મેળામાં પોલીસનો રોફ જમાવતો હતો. નકલી પોલીસનો આ વિડીયો સામે આવ્યો છે. હું પોલીસ મિત્ર છું અને પોલીસને સેવા આપું છું તેમ કહી એક યુવકને ઢોર માર પણ માર્યો. એક વ્યક્તિને જાહેરમાં ઢોર માર મારતો આ વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગના શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલ વ્યક્તિ હાથમાં દંડો લઈને એક વ્યક્તિને જાહેરમાં માર મારે છે. વિડીયો વાયરલ થતાં સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે પગલાં ભરવા જરૂરી છે. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પોલીસની જેમ રોફ જમાવતો આ વ્યક્તિ જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિને જોરદાર માર પણ તે મારી રહ્યો છે. જ્યારે લોકોએ પૂછ્યું ત્યારે તેમને કહે છે કે હું પોલીસ મિત્ર છું. તો પોલીસ જેવી જવાબદારી તેમ નિભાવી રહ્યો છે. એક યુવકને તે મારી રહ્યો છે દંડા વડે. તે જોરદાર માર મારે છે. મેળાના આ દ્રશ્યો છે. અમદાવાદના બાપુનગરમાં બેફામ રફતારનો કહેર. કાર ચાલકે 3 લોકોને અડફેટી લીધા. બેફામ કાર હંકારી ચાલક ફરાર થયો. બાપુનગરની હરદાસ ચોકી પાસેનો બનાવ છે. મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા કર્યો અકસ્માત. અકસ્માતમાં એકને ગંભીર અને અન્ય 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે રફતારનો કહેર. આસપાસના લોકો પણ ડરી ગયા અને જીવ બચાવીને તેઓ સાઈડમાં હટતા પણ જોવા મળી રહ્યા છે. તો 3 લોકોને ઈજા પહોંચી છે. એક વ્યક્તિ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. હું રાત્રે દૂધ લેવા જતો હતો તે સમયે ગાડી આવીને મને આ રીતે ઉડાડી દીધો. ગાડીમાં કેટલા લોકો હતા એટલો મારા જોડે સમય જ નહોતો, કેમ કે અચાનક આવીને મારા જોડે બચવાનો પણ સમય નહોતો, એટલી સ્પીડમાં હતી. મુંબઈ અમદાવાદ હાઈવે પર કેરોસીન ભરેલું ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું હોવાનો બનાવ બન્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ. મુંબઈ અમદાવાદ હાઈવે પર પાલઘરમાં કેરોસીન ભરેલું ટેન્કર બ્રિજ પરથી નીચે પડ્યું. ટેન્કરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર સાઇડ વોલ સાથે અથડાયું અને નીચે પટકાયું. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બનાવમાં ટેન્કર ચાલક અને ટેન્કરનો અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયો છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 2 વ્હીલર વાહનોમાં લાગી છે અચાનક આગ. એક સાથે 34 2 વ્હીલર સળગીને બળી ગયા છે. ઓઢવ રિંગ રોડ પર આવી ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 2 વ્હીલર પર આગ લાગી છે. તો અચાનક જ 2 વ્હીલરમાં આગ લાગી. આઈ ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 2 વ્હીલર ઓઢવ રિંગ રોડ પાસે એક ચોકી નજીક રાખ્યા હતા. ફાયરની ટીમે આગ કાબૂમાં લીધી છે અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. અમારી વોટર બ્રિજ પાસે પડેલા ડિટેન કરેલા તેમજ બિનવાસી વાહનો પડેલા એમાં આકસ્મિક આગ લાગેલી અને 22 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા છે. 2 મોટરસાયકલ આગળના બોનેટના ભાગમાં બળેલી છે અને બીજા 10 2 વ્હીલર સામાન્ય બળેલી છે. આ બાબતે અમોએ વડોદરા પોલીસ સ્ટેશનમાં જાળવાજો દાખલ કરેલી છે
અને એગ્રીકલ્ચર અધિકારીને પણ જાણ કરાવી. સફાઈ કામદારો કદાચ પોતાનો કચરો ત્યાં બાળ્યો હોય તો અમુક લોકોનું કહેવું છે એવું જાણવા મળે છે. ભરૂચમાં ગટરમાંથી માનવ અંગે મળતા માનવ કંકાલ મળ્યા છે અને ખળભળાટ મચી ગયો છે. 3 દિવસમાં અલગ અલગ માનવ અંગ મળી આવ્યું છે. દૂધ ડેરી નજીક ગટરમાંથી મળી આવ્યા છે માનવ અંગ. ભરૂચમાં શનિવારના રોજ દૂધ ડેરી નજીક ગટરમાં 3 દિવસ પહેલા માનવ શરીરનું માથું મળી આવ્યું હતું, જે બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો, જે માથાના ભાગનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું. રવિવારે ગટરમાંથી ધડના નીચેના અંગો મળી આવ્યા અને જ્યારે આજે વધુ તપાસ કરી તો શરીરના હાથ પણ મળી આવ્યા છે. જોકે હજુ શરીરનો ધડનો ભાગ તેમજ તેના બંને જે ભાગ છે તે મળી આવ્યા નથી, એટલે હજુ પણ કેટલાક ભાગ મિસિંગ છે. પોલીસ તથા સામાજિક કાર્યકર અને તેમની ટીમના પ્રયત્નોથી અત્યાર સુધીમાં શરીરના અનેક અંગ અંતરે આવેલા હોવા છતાં પણ શોધવામાં સફળતા મળી છે. આ મૃતદેહ કોનો છે, શું હત્યા કરાઈ છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે. એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં. ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ, જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો. હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે, જે શોધવાનું ચાલુ છે. તો ભરૂચમાં માનવ અંગો મળી આવ્યા છે, તો હત્યા થઈ છે તો કોણે કરી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 3 દિવસમાં અલગ અલગ માનવ અંગ મળી આવ્યા છે. એક દિવસે માથું મળ્યું, બીજા દિવસે હાથ મળ્યા અને ધડનો થોડોક ભાગ પણ મળી આવ્યો છે, કમર સુધીનો ભાગ મળી આવ્યો છે. તો અન્ય અંગો હજુ પણ મિસિંગ હાલતમાં છે, ત્યારે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો કેટલાક ડોક્ટરે આ અંગે તપાસ પણ કરી હતી, પેનલ પીએમ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે આ વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. જો કે પાણીમાં, ગટરના પાણીમાં રહેવાથી જે ચહેરો પણ છે તે પણ ક્ષત વિક્ષત થઈ ગયો છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, માણસના કેટલાક અંગ મળી આવ્યા છે એ પણ ગટરમાંથી. આ હત્યા શું, આ મામલે પોલીસ શું કહી રહી છે? જી, છેલ્લા 3 દિવસની અંદર ગટરમાંથી એક માથું મળી આવ્યું હતું. કે જે માનવ માથું હતું તેના પરથી એના અંગ શોધવાનો પ્રયત્ન પોલીસે ચાલુ રાખ્યો હતો. અકસ્માતનો ગુનો દાખલ કરી પ્રયત્નો ધમધમાટ ચાલુ થયો હતો અને બીજા જે થોડાક અંતરે, ગટરના બીજા થોડાક અંતરે એનો જે ધડનો નીચેનો ભાગ છે તે બીજા દિવસે એટલે કે રવિવારે મળી આવ્યો હતો. અને આજ રોજ એના જે બીજા 2 અંગ છે, બંને હાથ, જે ડાબો અને જમણો હાથ છે, તે 1 કિલોમીટર દૂર બીજી એક ગટરની અંદર મળી આવી છે. પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે એને ખસેડ્યો હતો અને પેનલ પોસ્ટમોર્ટમ પણ કર્યું હતું અને સઘન તપાસ અત્યારે ચાલુ છે. જી, પરંતુ થોડાક અંતરેથી માનવ શરીરના જે અંગ મળી આવ્યા છે, શું આમાં હત્યાની આશંકા છે કે હત્યા કરીને પછી જે અંગો છે અલગ અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હોય, એ અંગે પોલીસ તપાસ કરી રહી છે? કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? જી, ચોક્કસથી હત્યાનો ગુનો એવું પુરવાર થાય છે, પરંતુ અત્યારે અકસ્માતનો ગુનો નોંધી, કારણ કે હજી તક હજુ જે માથું મળી આવ્યું છે અને જે પ્રકારના અંગ મળી આવ્યા છે એના નખ પણ લાંબા છે. જે ડાબો અને જમણો હાથ મળી આવ્યો છે એના નખ પણ લાંબો છે અને જે માથું છે તે પુરુષનું લાગી આવ્યું છે. એટલે જે તપાસ ચાલુ રહી છે તે જે અંગો મળી આવ્યા છે એ પ્રમાણે એકબીજાના અંગ છે કે નહીં તે બી તપાસનો વિષય છે. એ રીતે અત્યારે તો અકસ્માત ગુનો કરી તપાસ ચાલુ રહી છે. જી, આપનો આભાર. રમઝાનમાં નવા કપડાં લેવા સગીરે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો. લિંબાયતમાં 17 વર્ષીય સગીરે એટીએમ મશીન તોડવાની કોશિશ કરી, પરંતુ તેને સફળતા ન મળી. જોકે તેને એટીએમ મશીને નુકસાન પહોંચાડતા મુશ્કેલીમાં મુકાયો. મશીનના કેશ ડિસ્પેન્સર અને પ્રેઝન્ટરની તોડફોડના કારણે 40,000નું નુકસાન થયું છે. ઘટનાના પગલે લિંબાયત પોલીસે યુવકને શોધી અટકાયત કરી. યુવકની ખરાબ આદતોના લીધે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારના વેપારીએ વધતી જતી ગરમીને લઈ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. લોકોને ગરમીથી રાહત મળે તે માટે વેપારીએ સ્વખર્ચે વોટર સ્પ્રિંકલર લગાવ્યા છે. 80 ફૂટના રોડ પર 10 ફૂટ ઊંચાઈ પર વોટર
સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે અને જેના કારણે આસપાસના વાતાવરણમાં ઠંડક પ્રસરી. આશરે 9,000ના ખર્ચે આ તૈયાર કરાયા છે. તેની પાછળ દરરોજ અંદાજિત 300 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. 500 લીટર જેટલા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જેનાથી રાહદારીઓ કાળઝાળ ગરમીમાં ઠંડક અનુભવી રહ્યા છે. ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક વેપારીએ નવતર કિમિયો હાથ ધર્યો છે. આ મારી પાછળ જુઓ તો અહીં ખાસ કરીને એવા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે કે જે દિવસ રાત આ વિસ્તારને ઠંડુ રાખે અને વિસ્તારમાં ઠંડક આપે. અહીંથી પસાર થતા તમામ વાહનો છે તેઓને ઠંડકનો અહેસાસ થતો હોય છે. તમામ વાહન ચાલકો અહીંથી પસાર થાય ત્યારે તેમને જે સામાન્ય ગરમી લાગે છે તેના કરતાં અહીં વધારે ઠંડક લાગે છે. આ નવતર પ્રયોગ કરનાર નિકોલના વેપારી જિગ્નેશભાઈ સાવજ અત્યારે મારી સાથે છે. તેમની સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ, આ વિચાર કેવી રીતે આવ્યો? મેડમ, આ વસ્તુ કેવી છે કે લોકો અહીંથી પસાર થયેલા હતા, ગરમીમાં ખૂબ એ લોકો હેરાન થતા હતા. એના હિસાબે અમે કોવિડમાં જે વસ્તુ છે, સેનિટાઈઝરમાં જે વપરાતી વસ્તુ આવે ને, જે સ્પિનર, એ સ્પિનર અમે એક પ્રયોગ તરીકે અમે કીધું આપણે લોકો માટે રાહત કરીએ. એટલે એમાં જે વસ્તુ હતી સ્પિનર અમે પાણીમાં એક પહેલા પ્રયોગ કર્યો, પછી એમને એમ લાગ્યું કે રોડે લગાવીએ, રોડ રસ્તા ઉપર લગાવીએ એટલે લોકોને રાહત મળે ગરમીનો. એના હિસાબે અમને એમ થયું કે આપણે લોકોની સેવા કરીએ એમ. આજે બનાવવા માટે તમને કેટલો સમય થયો? કેવી રીતે બનાવટ તેની કેવી રીતે તૈયાર? મેડમ, એમાં એવી વસ્તુ હતી કે નોઝલો અમારી પાસે ખૂબ પડી છે. એ નોઝલો અને અમારા જે આરોમાં જે વપરાતા પંપ આવે એ પંપના હિસાબે મેં કીધું આપણે પ્રયોગ કરીએ. એટલે એ પ્રયોગના હિસાબે કલાક 1.5 કલાકમાં બધું ઊભું કર્યું સ્ટ્રક્ચર અને લોકોના સાથ સહકારથી આપણે ઉપયોગ કરેલો છે. આ વસ્તુ પાણીનો વપરાશ 500 લીટરની અંદર લગભગ વપરાય છે. રોજિંદો ખર્ચ કેટલો થાય? રોજિંદીનો ખર્ચો સમજી લેવાનો કે 200-300 રૂપિયાનો ખર્ચો થાય છે રોજ. હા, એ કેલ્ક્યુલેશન પ્રમાણે 9,000 જેવું થાય. તો 9 થી 10,000ની અંદર સ્વખર્ચે તેઓ આ રીતે લોકોને ઠંડક પૂરી પાડે છે. આપ જોઈ રહ્યા છો કે અહીં વાતાવરણમાં જે ઠંડક થઈ રહી છે તેની કારણે અહીં આસપાસ પણ ખાસ કરીને જે પણ વાહન ચાલકો અહીંથી પસાર થાય તો તેમને ઠંડકનો અહેસાસ બિલકુલથી થાય છે. કારણ કે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એમાં પણ એપ્રિલ મહિનાની અંદર સૌથી વધારે ગરમીનો અહેસાસ થતો હોય છે. મે અને જૂન સુધી ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ રહેતો હોય છે. આવી પરિસ્થિતિની અંદર પહોંચી વળવા માટે સ્વખર્ચે જિગ્નેશભાઈએ ખાસ કરીને આ પ્રકારે લોકોને રાહત મળે તે પ્રકારનો પ્રયોગ કર્યો છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાહદારીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે વોટર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે નિકોલ વિસ્તારમાં. આમ તો અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ શહેરના ઓઢવ વિસ્તારના લોકો ગટરના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જીવન જ્યોત સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરના ગંદા પાણી આવી રહ્યા છે. તેમજ 7 દિવસથી તો લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીના મહાદેવ અને અંબે માતાના મંદિરમાં પણ ગટરના પાણી ઉભરાયા છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન છે. ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો પણ વકર્યો છે. તાવ, શરદી જેવી બીમારીનો લોકો સામનો કરી રહ્યા છે. આવાસ યોજનાના ગટરના પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે. મનપાને 5 થી 6 અરજી કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં પણ ભારે રોષ છે. તો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા સોસાયટીના લોકોએ માંગ કરી છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારની અંદર ગટરના પાણી ઉભરાય છે. પારાવાર મુશ્કેલીનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે. મારી પાછળ જુઓ તો ગટરના પાણીમાંથી લોકોને ચાલવું પડી રહ્યું છે. મંદિરની આસપાસના વિસ્તારમાં પણ ગટરનું પાણી તળાવ સ્વરૂપે ભરાઈ ગયું છે. તે પ્રકારની પરિસ્થિતિ વકરી છે. અહીં રોગચાળાનો લોકો ભોગ બની રહ્યા છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેટલી વાર કોર્પોરેશનને રજૂઆત કરી છે? કોર્પોરેટરને કરી છે? 15 દિવસથી બેન રજૂઆત કરી રહ્યા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અત્યારે દરેક ઘરમાં જુઓ તો બીમારીના ઘર ફેલાયેલા છે અને પાણી એટલું ગંદુ આવે છે, કોઈ સાંભળવા તૈયાર નથી હોતા. કેટલા સમયથી 15 દિવસથી પાણી આવ્યું તો 15 દિવસથી કોઈ સાંભળવા તૈયાર નથી? 15 દિવસથી આ સમસ્યા છે ને છેલ્લા 7 દિવસથી આ સમસ્યા એક્સ્ટ્રીમ થઈ ગઈ છે. પણ એએમસીની કાનમાં છે ને જૂ તક નથી રેંગતી. અત્યારે આટલા બૈરા બધા આયા, તમે મીડિયાવાળા આયા ત્યારે કોર્પોરેટરને આવવાનો ટાઈમ મળ્યો અને આ પહેલી વાર નથી કે આવો ઇસ્યુ થયો છે. આવા નાના ઇસ્યુ પાછળ જે ફ્લેટ બનેલા છે એમાં જે બી કોઈ પ્રોબ્લેમ, એના લીધે અમારે બહુ જ પ્રોબ્લેમો ફેસ કરવા પડે છે, પણ કોઈ જ સાંભળતું નથી. સાંભળીને પણ નિગ્લેક્ટ કરી દે છે. 7 દિવસથી મેડમ મ્યુનિસિપાલિટીમાં અમે ઓનલાઈનથી લઈને ઓફલાઈન બધી અરજીઓ કરી છે, તો બી કોઈ ટોટલ 5 થી 6 અરજીઓ કરેલી છે. સોસાયટીમાં બધી રીતે કોઈ એક્શન લેવામાં આવ્યું નહીં. મ્યુનિસિપાલિટીનું કોર્પોરેશનમાં બી કમ્પ્લેન કરી,
આપણે શું કહેવાય ચેરમેને કમ્પ્લેન કરી દીધી, બધાએ કમ્પ્લેનો કરી પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. આજે મીડિયા આવી છે તો બધા ઊભા આવીને કે સેક્રેટરી ભાઈ કોઈ કહેવામાં કોઈનું આન્સર આપવા રેડી જ નથી કોઈ ગવર્મેન્ટના માટે. 15 દિવસથી આ ઇસ્યુ છે અને 7 દિવસ પહેલા ખાસ કરીને 5 થી 6 જેટલી રજૂઆત કરવામાં આવી છે, એમસી કમ્પ્લેન કરવામાં આવી છે ટોલલાઇન નંબર પર, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. હજુ પણ ગટરના પાણી એ પ્રકારે ઉભરાઈ રહ્યા છે કે અહીં 200 બંગલા છે તેમાંથી અનેક લોકો છે તેઓ રોગચાળાનો ભોગ બન્યા છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સલવાસમાં તંત્રની બેદરકારીથી 2 દિવસ સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ઝંડા ચોક નજીક પાવર હાઉસની બાજુમાં ચાલી રહેલા કામના કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણના કારણે આ પાઇપલાઇનમાં પીવાના પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને આથી રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો આ પાઇપલાઇન દ્વારા જે વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં ઓછા પ્રેશરના કારણે પૂરતું પાણી પણ નહીં પહોંચતું હોવાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો. રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થાય એ પહેલા જ વાહનોની લાંબી કતાર લાગી છે. માર્ચ એન્ડિંગના કારણે બંધ યાર્ડ આવતીકાલે ચાલુ થશે. જો કે રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબીથી ખેડૂતો બેડી ખાતે પધારી ચૂક્યા છે. જીરું, ધાણા, ચણા, સૂકા મરચા સહિતના પાક લઈને ખેડૂતો પહોંચ્યા છે. તો ગત રાતથી ખેડૂતો મુશ્કેલી વેઠીને લાઈન લગાવીને ઊભા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી છે. 8 કિલોમીટર કરતાં પણ વધુ વાહનોની લાઈનો છે તે બેડી માર્કેટિંગ યાર્ડ બહાર જોવા મળી રહી છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો માર્ચ એન્ડિંગના કારણે બેડી માર્કેટિંગ યાર્ડ છે તે 26 માર્ચથી બંધ હતું. અત્યારે યાર્ડની બહાર ચહલ પહલ પણ શરૂ થઈ ગઈ છે. દૂર દૂરથી ખેડૂતો છે તે પણ અહીંયા પહોંચ્યા છે. આપણે સીધી ખેડૂતો સાથે વાત કરીશું. શું કહેશો, તમે ક્યાંથી આવો છો, કેટલો ખેત પાક લઈને આવો? મેં નંદાણા ગામથી આવ્યા, દેવભૂમિ દ્વારકાનું ગામડું છે, ત્યાંથી જીરુનો પાક લઈને આવ્યા છે. રાત્રે પૂગ્યા 3 વાગે. એમને લાઈન બહુ આઘી છે, જે 8 કિલોમીટર જેવી હશે કદાચ આશરે. રાત તો જરાક અઘરી તો લાગે, હું મચ્છર ને ટૂંકમાં થોડાક લાગે ને થોડુંક અઘરું લાગે રાતે. કાલે 3 વાગે ને આવ્યા પણ તો એ શું કે ટાઈમ ઘણો, પણ હજી લાઈન બહુ બોરી એટલે વારો તો બહુ મોડો આવે. પણ શું કરે પછી ખેડૂત? ખાવા પીવાનું જમવાનું તો શું કાંઈ હજી અહીંયા કાંઈ મળે તા નહીં. અહીંયા બધું અંદર બધું બંધ છે. જીરુનું શું ભાવ મળે એવી આશા છે? ભાવ તો 4,000 મળી જાય તો સારું કહેવાય. ચોક્કસથી જે રીતના ખેડૂતો છે તે દૂર દૂરથી આવતા હોય છે, ક્યાંક આટલી હેરાનગતિ ભોગવ્યા બાદ પણ તેમને ભાવ છે તે પૂરતા ન મળતા હોવાના કારણે કે ખેડૂતોમાં નિરાશા જોવા મળતી હોય છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર છે તે કહી શકાય કે અત્યારે 8 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે અને એમના કારણે ખેડૂતો છે તે અનેક મુશ્કેલીઓ પણ ભોગવી રહ્યા છે. હજુ પણ વાહનો છે તે એમની અવર જવર ચાલુ છે. બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો સિક્યુરિટી પણ અહીંયા ગોઠવી દેવામાં આવી છે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે અત્યારે ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવું તેમની પાસેથી જાણવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સાબરકાંઠા જિલ્લાના લોકોની સુવિધામાં વધારો થયો છે. રેલવે વિભાગે મુસાફરોને વધુ એક નવી બ્રોડગેજ ટ્રેન ફાળવી છે, જેનો હિંમતનગર ઈડર રેલવે લાઇન પર ડીઝલ એન્જિનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો. નવીન બ્રોડગેજ ટ્રેન જે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે શરૂ થશે અને જેનું 80%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. તો ટૂંક સમયમાં આ ટ્રેન શરૂ થશે. આ ટ્રેન થકી ઈડર, વડાલી, અંબાજીના દર્શન કરવા પણ સરળ બનશે. શામળાજી યાત્રાધામના દર્શન કરવા પણ સરળ બનશે અને આ ટ્રેન આબુ રોડ સુધી લંબાવવામાં આવશે, જેથી ભક્તો, મુસાફરો અને વેપારીઓને આ ટ્રેનથી અનેક ફાયદા થાય, સાથે સમયનો બચાવ પણ થાય. બ્રોડગેજ બની રહી છે અત્યારે ખેડબ્રહ્મા સુધી, એનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને આવનારા વર્ષોમાં અંબાજી મંદિર, માઉન્ટ આબુ સુધી બી પબ્લિક જે બાય બસ જવું પડતું હતું એ બંધ થઈ જશે અને બાય ટ્રેન છે આબુ સુધી પણ આવતા વર્ષોમાં, નવા વર્ષમાં બધું લંબાતું જશે. અત્યારે ખેડબ્રહ્મા સુધી બી 80% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે ખેડબ્રહ્મા સુધીની ટ્રેન બી આ વર્ષમાં ચાલુ થઈ જશે. સાબરકાંઠા તેમજ અરવલ્લીની જનતાને જે ખેડબ્રહ્મા તથા અંબાજી જે યાત્રાધામ છે અને આપણા પવિત્ર તીર્થ સ્થળો છે ત્યાં જવા પહેલા રોડ બાય રોડ જવું પડતું હતું, જેમાં જોખમ પણ વધારે અને ટ્રાફિકનો પણ સમસ્યા અને બસની સુવિધાઓ પણ માપસર હતી. જ્યારે આજે હવે રેલવે લાઇન શરૂ થવાથી બહોળો એનો પ્રતિસાદ પણ મળશે અને યાત્રાળુઓની સંખ્યા પણ વધશે. જે બસમાં ભાડું વધારે થાય છે એ ઓછું આપણને આપવું પડશે.
બીજું જે ટ્રાફિક સમસ્યાઓ નડતી હતી ઈડર અને વડાલી જતા એ એમાંથી અમને મુક્તિ મળશે. લોકો ગરમીમાં પૂનમના વખતે જે દર્શન કરવા જતા હતા એ આપણે એસી ગાડીમાં જઈશું, સહેલાઈથી જવાશે અને છોકરાઓને આનંદ આવશે. બ્રોડગેજનું કામ જે થઈ રહ્યું છે હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીનું, એ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણતાના આરે જઈ રહ્યું છે અને એનાથી ખૂબ મોટો લાભ એ આદિવાસી જનજાતીય વિસ્તારોમાં અને ખેડબ્રહ્મા જવાવાળા યાત્રાળુઓમાં પણ એમને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે.